નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર ઘટ્યો છે, ત્યારે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને તારીખો સાથે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને પણ તેઓ માહિતી આપી છે। સાથે જ પુષ્ય નક્ષત્રમાં કેવો વરસાદ થશે તેને લઈને પણ તેઓએ તારીખો સાથે જાણકારી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારી 21 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જોકે રાજ્યના એકાદ બે વિસ્તારોને બાદ કરતાં ભારે વરસાદની કોઈ શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત નથી કરાઈ, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હાલ તો હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। 16 તારીખે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરાઈ છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જોકે હાલ તો હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ। જ્યારે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ એ જ રીતે કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં કોઈક સ્થળે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જોકે 17 તારીખે પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ। છૂટાછવાયા ઝાપટાથી લઈને હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જ્યારે 19 તારીખના રોજ વાત કરીએ તો 19 તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જ વ્યક્ત કરાય છે। તો 20 તારીખે પણ એ જ રીતે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાય છે। જોકે એ દિવસોમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જોકે એકાદ બે સ્થળે અતિ ભારે વરસાદ પણ વરસી જાય। તે સિવાય જો વાત કરવામાં આવે તો 21 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। જોકે અતિ ભારે વરસાદ વરસે તેવી કોઈ શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત નથી કરાય। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે। ભારતીય પંચાંગ મુજબ પુષ્ય નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે। તેથી આ સમયગાળામાં પડતો વરસાદ ખેતી પાક માટે લાભદાયક સાબિત થશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે તારીખ 23 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે। જોકે આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને વડોદરાના વિસ્તારોમાં ચોખ્ખો વરસાદ પડી શકે છે। તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા અને થાન જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે ખાસ કરીને ચેતવણી આપી છે કે 26 જુલાઈથી 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જેનાથી પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। 1 ઓગસ્ટ પછી રાજ્યમાં નવા વાદળો સર્જાવાની પણ શક્યતા છે, જેને કારણે હવામાન ફરી એકવાર ભીની મોસમ તરફ વળશે। તેમજ 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। આમ આગામી અઠવાડિયાઓમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં
વરસાદી માહોલ છવાઈ જવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.